અમદાવાદના દાણી લીમડામાં ઘરેલું ગેસને કાઢી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભરીને ઊંચા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। એસઓજીની ટીમે બાતમીને આધારે લોકેશન પર રેડ કરીને 65 જેટલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। પોલીસે જગદીશ ઝાલા ગણપત ઉર્ફે કલાભાઈ પરમાર સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે અને તેમની વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાણી લીમડાની આશીર્વાદ ગેસ એજન્સીના લોડરને 100 રૂપિયા કમિશન આપીને 950 રૂપિયે આરોપીઓ સિલિન્ડરની ખરીદી કરતા હતા। ત્યારબાદ ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરીને વેચતા હતા। આરોપીઓ હોટલ તેમજ અન્ય કંપનીઓમાં 1450ના ભાવે ગેસ સિલિન્ડર વેચતા હતા। આરોપીઓ કોઈ પણ લાયસન્સ કે પરમિટ વિના ગેરકાયદે રિફિલિંગનું કામ કરતા હતા। આ અંગે આશીર્વાદ ગેસ એજન્સીના માલિકને પણ બોલાવીને પૂછપરછ કરવામાં આવશે। આરોપીઓ છેલ્લા 6 મહિનાથી આ પ્રકારે આર્થિક લાભ માટે આ પ્રવૃત્તિ કરતા હતા। અગાઉ 26 જુલાઈના રોજ અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગેસ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું હતું। સરખેજમાં પતરાના ગોડાઉનમાં આ કૌભાંડ ચાલતું હતું। એસઓજીએ દરોડા પાડીને ગેસ ચોરીનું કૌભાંડ ઝડપ્યું હતું અને સાથે જ 2 આરોપીને પણ ઝડપી પાડ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ કૌભાંડીઓ ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા હતા અને ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડર ભરી લેતા હતા અને ઘરેલું ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આપતા હતા। આ સમગ્ર મામલે એસઓજીએ દરોડા પાડીને ₹2.32 લાખના 241 ગેસ સિલિન્ડર સાથે 2 લોકોની ધરપકડ કરી હતી। ડીસીપી શ્રી એસઓજીના રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમારા એસઓજીના પીઆઈ ઉનડકર અને પીએસઆઈ જેબી દેસાઈને એક માહિતી મળેલ કે બહેરામપુરા દાણી લીમડાના કેટલાક શખ્સો ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ ખરીદી અને એ કોમર્શિયલ બોટલમાં એને રિફિલિંગ કરી અને ઊંચા ભાવે વેચવાનું એક મોટું રેકેટ ચલાવી રહેલ છે। જે માહિતી આધારે અમારી ટીમે ત્યાં રેડ કરી કુલ 65 ગેસ ભરેલા બોટલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવેલી, જેમાં જગદીશભાઈ ઉર્ફે ઝાલા બાબુભાઈ મકવાણા તથા ગણપત ઉર્ફે કલાભાઈ પરમાર આ બંને શખ્સો મળી આવેલ, જેને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે। જે ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ એક એજન્સી જેનું નામ પણ અમને મળેલ છે, આશીર્વાદ ગેસ એજન્સી દાણી લીમડાની, એના જે લોડર હોય એના પાસેથી 100 રૂપિયા એને કમિશન આપીને એની પાસેથી 950માં આ બોટલ ખરીદી કરતા અને એ બોટલ કોમર્શિયલ જે બોટલ છે એમાં ટ્રાન્સફર કરી અને કોમર્શિયલ બોટલ જે છે એ જે હોટલો અથવા બીજી કોઈ કંપનીઓમાં 1450ના ભાવથી એ બોટલ વેચતા હતા, જેમાં એને દરેક બોટલે મતલબ કે 400-500 રૂપિયાનો બેનિફિટ થતો હતો। આ કોઈપણ લાયસન્સ વગર, કોઈપણ પરમિટ વગર આ ગેરકાયદેસર રિફિલિંગનું કામ કરતા હોય તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। એ તપાસનો વિષય છે। છેલ્લા 6 મહિનાથી આ લોકો આ પ્રવૃત્તિ ચલાવી રહેલ હતા। જે આશીર્વાદ ગેસ એજન્સી છે એના માલિકને બોલાવીને પણ પૂછપરછ કરવામાં આવશે। બાકી આ જે ડિસ્ટ્રીબ્યુટર હોય જે એના નીચેના માણસો એ આ જે ગેસના બોટલો છે દર બોટલે 100 રૂપિયા લઈ અને આ લોકોને વેચાણ કરતા હતા। આમ તો એ મતલબ મજૂર ટાઈપના માણસો છે। બીજા કોઈ ગુનાઓમાં મેં તપાસ કરી તો એવું કોઈ સંડોવાયેલ નથી। પોતાના આર્થિક લાભ માટે આ પ્રવૃત્તિ કરતા હોય એવી મતલબ શક્યતા છે। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।